નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડુ પોલીસનું ઓપરેશન પરાક્રમ 251 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે વડુ પોલીસને મળેલી બાતમીના આધારે વડુ ગામની સીમમાં નર્મદા કેનાલ નજીકથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ તારીખ 23 ઓગસ્ટના રોજ વડુ ગામની સીમમાં ભાઠોડ વગા પાસે નર્મદા કેનાલ રોડ પરથી યુસુભાઈ ઉર્ફે સરદાર રાજાભાઈ ભોલાભાઈ ચાવડા રહેવાસી ભોજગામ ભાંગડિયા નાડા તાલુકો પાદરા જિલ્લો વડોદરાને ઝડપી પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન આરોપીની અંગઝડતીમાંથી પ્લાસ્ટિકની થેલીમાં 100 ગ્રામ ગાંજો જ્યારે તેની મોટરસાયકલની ટૂલ કિટમાંથી વધુ 151 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો। આમ કુલ 251 ગ્રામ ગાંજો કિંમત ₹12,550નો મુદ્દામાલ મળી આવ્યો। પોલીસે ગાંજા ઉપરાંત એક મોટરસાયકલ, કીપેડ, મોબાઈલ ફોન, પ્લાસ્ટિકની થેલીઓ, માચીસ, બીડી અને રોકડા 470 સહિત કુલ 23,520નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે વડુ પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। આ કામગીરી વડુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર JP ગઢવીના માર્ગદર્શન હેઠળ PSI SH પાટીલ તેમજ ચિંટુભાઈ, રમેશભાઈ, સેંધાજી, રતુજી, ભાવેશભાઈ, સોમચંદભાઈ, જયેન્દ્રભાઈ, શંકરભાઈ, સુનિલકુમાર, જયસંગભાઈ, અશોકભાઈ, હરિભાઈ, અરવિંદભાઈ, મંગળભાઈ, શૈલેષભાઈ, મુકેશભાઈ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી।